જેની સાથે બાપા અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા હોય એ પણ બીજે જતા રહે છે, ડીજે વગાડ્યું હોય તો એ બીજે જાય છે. એટલે બાપા આપ તો ખરેખર કરુણાળુ છો, આપ કૃપાળુ છો અને રાજકોટ ઉપર આપે અનહદ કૃપા કરી છે. બાપા છેલ્લા કેટલાય દિવસોથી આપ રાજકોટને લાભ આપી રહ્યા છો. આમ તો વરિષ્ઠ સંતોએ અમને જણાવી દીધું હતું, પૂજ્ય નારાયણ મુનિ સ્વામી અહીંયા બેઠા છે એટલે નામ દઈને કહું છું કે વરિષ્ઠ સંતોએ એમને કીધું હતું કે બાપાનું હવે જે વિચરણ થશે એમાં રાજકોટ શહેરનું નામ લિસ્ટમાં નથી. એટલે અમે તો ગભરાઈ ગયા, ભાઈ આવડું મોટું શહેર અમને લિસ્ટમાંથી કાઢી મૂક્યા, લિસ્ટમાં તો રાખજો. પણ આપની કૃપા થઈ અને આપે રાજકોટને લિસ્ટમાં એડ કર્યું ને 26 દિવસ માટે ઉમેર્યું, એ બદલ આપનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બાપા. ઘણીવાર અનંત કોટી બ્રહ્માંડોની વૈજ્ઞાનિક ગણતરી અદ્ભુત કરાવો છો. આપ તો સાયન્સના સ્ટુડન્ટ છો એટલે વૈજ્ઞાનિક ગણતરી કરાવો છો, પ્રકાશ વર્ષની ગણતરી કરાવો છો, ન સમજાય અને ન ઓળખાય એવી ગણતરી કરાવો છો. બાપા ક્યાં અક્ષર ભ્રમ, ક્યાં પરભ્રમ અને ક્યાં અમે તુચ્છ જીવો, કિયા કીડી કરી મેળાપ, છતાં આપે અમારો સ્વીકાર કર્યો. પાછા અમને આટલા દિવસ સુધી લાભ આપવા માટે આવ્યા અને એમાં પણ આપણે પહેલા દિવસે બાપાને આગમન દિવસે વિનંતી કરી હતી કે રાજકોટ તો રંગીલું શહેર છે અને ખાવા માટેનું મોજીલું શહેર છે. આ ફળદ્રુપ જમીન છે, અહીંયા અમારા બધાના વજન વધી જ જાય છે, અમારે ખુરશીઓ તૂટી જાય છે, એવા મજબૂત શરીર થઈ જાય છે. તો આપણી વિનંતીને માન્ય કરીને છેલ્લા કેટલાય દિવસોથી બાપા જે નહોતા જમતા એ રાજકોટમાં વિશેષ જમવાનો પ્રારંભ કર્યો છે. તો બાપા આપના ચરણોમાં પ્રાર્થના છે કે અહીંયા જે જમવાનું ચાલુ કર્યું છે એ ચાલુ જ રાખજો હવે. અને શરીરની ચિંતા ના કરતા, થોડાક સારા હોય, મોટા તો સારા લાગે. એટલે અદ્ભુત શરીર, આપનું સ્વાસ્થ્ય સારું રહે, ખાસ આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. બાપા સવાર સાંજ આપે દર્શન આપવામાં, આશીર્વાદ આપવામાં કંઈ બાકી રાખ્યું નથી. પણ અમે તો આપ આયા છો એટલે લૂંટવામાં બાકી રાખવાના નથી. કારણ કે જીવ જોરે શું જાવા છે લઈ રે આપનો સંકલ્પ છે. પણ અમારા પોતાના સ્વભાવ પ્રકૃતિ છે. તો આજે છેલ્લા દિવસે સત્પુરુષ દિન છે, આપ સ્વામી રૂપે શ્રીજી અમને મળ્યા છે, તો કેટલાક પ્રશ્ન આપને તમામ સંતો ભક્તો વતી પૂછીએ છીએ, કૃપા કરી માર્ગદર્શન આપજો. બાપા બીએપીએસ એક પરિવારની વાત અમે બોલીએ છીએ, પરંતુ બધા જ સંતો ભક્તો અમને પોતાના હજી એવા મનાતા નથી. ક્યાંક અમે સંતો ભક્તોના જ અભાવ ગુણની વાતો પણ કરીએ છીએ. ક્યાંક કોઈકની સાથે અબોલા કે એલર્જી પણ થઈ જાય છે. ક્યાંક કોઈકના માટે અણગમો કે અણબનાવ પણ થઈ જાય છે. બાપા ક્યારેક તો જો જાણપણું ન હોય તો દ્રોહ જેવી પ્રવૃત્તિ પણ થઈ જાય છે. તો બાપા બીએપીએસ એક પરિવાર બોલવું તો સહેલું છે, પણ અમને આ બધા જ સંતો ભક્તોના સ્વભાવ ન દેખાય પણ સંબંધ દેખાય અને બધા પોતાના મનાય એની માસ્ટર કી કંઈક કરી બતાવો ને. અને ક્યારેય કોઈનો અભાવ ગુણ ના આવે એવો કંઈક ઉપાય બતાવવા પ્રાર્થના. આપણે બે સામસામાં જોઈએ છે એમાં એ ભક્તને ગુરુ અને સત્પુરુષ એ બધાને એવી રીતે જોઈએ ને અને પગે લાગવું એ પારકા નથી, એ આપણા જેવા છે પણ દિવ્ય છે. એટલે આ બધા હરિભક્તો પણ દિવ્ય છે, સંબંધનો મહિમા એટલે બધા દિવ્ય છે એમ માનીને રહેવું.
પરમ પૂજ્ય સ્વામી શ્રીએ દિવ્યતાનો રાજમાર્ગ આપણને બતાવ્યો છે. બાપા, જેમ તાપમાન માપવા માટે થર્મોમીટર હોય છે, દૂધમાં ફેટ માપવા માટે લેક્ટોમીટર હોય છે, ગાડીની સ્પીડ માપવા માટે સ્પીડોમીટર હોય છે, એમ આપ અમારા પર કેટલા રાજી થયા છો એનું રાજીપાનું મીટર શું? અમે હાર બનાવીએ, રંગોળી બનાવીએ, સુશોભન કરીએ, ડાન્સ કરીએ, ડ્રામા કરીએ, એટલે આપ રાજીપો તો બતાવો છો, પણ આપનો અંતરનો રાજીપો અમારા પર કેટલો થયો છે એ કયા મીટરથી અમને ખબર પડે? કૃપા કરી એ મીટરની ઓળખ આપવા વિનંતી. અનહદ આભાર બાપા આપનો માનીએ છીએ. બાપા, એ રાજીપાના કોઈ શબ્દો નહીં, પણ જાણે આપણને આશ્લેષમાં લેતા હોય, બાહુપાશમાં લેતા હોય, અને આટલા બધા રાજી થયા છે. બાપા, રાજકોટમાં રાજી થયા કે નહીં? આપે ખૂબ રાજીપો અમારા સૌ કોઈ પર વરસાવ્યો છે. બાપા, હજી એક પ્રશ્ન છે કે આપ જ્યારે હાજર હોય ત્યારે નિયમ ધર્મ પાલનનું અમને બળ રહે છે. ખાણીપીણી સંબંધી હોય, જોવા પીવા જોવા લેવા સંબંધી હોય, પણ જેવા આપ દૂર જાઓ છો એવું અમારું મન, ઇન્દ્રિયો, અંતઃકરણ અમને છિતરી જાય છે. નિયમ ધર્મમાં લોપ થવા લાગે છે, શિથિલતા આવવા લાગે છે. તો બાપા, કંઈક એવો ઉપાય બતાવો ને કે આપ લાખ ગાઉ છેટે જાઓ, અમેરિકા હો, આફ્રિકા હો, કેનેડા હો, અમારાથી ફિઝિકલી ગમે તેટલા દૂર હોય, પણ નિયમ ધર્મમાં ક્યારેય શિથિલતા ના આવે અને આપના અક્ષરધામના યોદ્ધા બનીને આપની જાતિ ગજગજ ફૂલે એવા નિયમ અમે પાળી શકીએ, એના માટે અમારે શું કરવું જોઈએ? બસ એક જ ઉપાય છે. તમે કરો કે ના કરો, એક જ ઉપાય છે. આજ્ઞા પટકનું દૃષ્ટાંત આપ્યું કે હાથમાં દોરી હોય અને પતંગ ભલે માયલો દૂર હોય પણ હાથમાં દોરી છે એટલે પતંગ તમારી પાસે છે. નહીં તો મોટો પતંગડો હોય, મોટો પતંગડો પણ દોરી કટ, દોરી હાથમાં ના હોય અને અહીંયા જ પડ્યો હોય તો એ દૂર છેટે છેટે. એટલે મારો પેલામાં આજ્ઞા મારવી, આજ્ઞામાં ઘણું બધું આવી જાય. પરમ પૂજ્ય સ્વામી શ્રીએ નિયમ ધર્મની દ્રઢતા આજીવન રહે, સમીપ હોય કે દૂર હોય છતાં પણ આજ્ઞા પાલનનો અદ્ભુત રાજમાર્ગ બતાવ્યો. બાપા, ચોથો એક પ્રશ્ન આપને પૂછવો છે. શાસ્ત્રીજી મહારાજ કહેતા, નિષ્ઠાના મોલમાં વસે મારો વાલમો. જ્યાં નિષ્ઠા છે ત્યાં ભગવાન અખંડ હાજર જ છે. અમે નિષ્ઠા એવી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ ક્યાંક શારીરિક સંકટો આવે, ક્યાંક આર્થિક અગવડો આવે, ક્યાંક પારિવારિક પ્રશ્નો આવે, ક્યાંક વ્યવહારિક વિઘ્નો આવે, ક્યાંક કોઈક બીજા એમને બીજે લઈ જનારા મળે તો અમારી નિષ્ઠામાં પોલ થઈ જાય છે, નિષ્ઠા ડગી જાય છે. બાપા, મેં વચનામૃત વાતોમાં સાંભળ્યું છે કે ગુણાતીત સંત દ્વારા ભગવાન પ્રગટ છે, અને આપ પણ અનેક વાર બોલ્યા છો કે ગુણાતીત સંત દ્વારા ભગવાન પ્રગટ છે. પણ બાપા, જ્યારે આપને બે જણા ઉંચકીને ચાલતા હોય, કોઈક આપને ઊભા કરે, બેસાડે, આપ માંડ માંડ ચાલી શકો, ત્યારે પણ અમને મનુષ્યભાવ આવી જાય છે. ક્યારેક અમારી સામે ન જુઓ, અમને ન બોલાવો, અમારા સંકલ્પ પૂર્ણ ન કરો, અભિષેક કરીએ, પત્ર લેખન કરીએ, છતાં પણ આશીર્વાદ ન ફળે, ત્યારે ફરી પાછો મહારાજ સ્વામીમાં કે આપમાં મનુષ્યભાવ આવી જાય છે. બાપા, આજે એવી ચાવી ભરી આપો કે આપ ન જુઓ, ન બોલાવો, સંકલ્પ પૂરા ન કરો, દુઃખોના ડુંગરો તૂટે, પણ કદી આપના થકી અમારું મુખ ફેરવાય નહીં. અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા અને ગુણાતીત ગુરુવરી મહંત સ્વામી મહારાજ દ્વારા જ ભગવાન પ્રગટ છે એવી પ્રતીતિ અમને કાયમ રહે, એના માટે કઈ ચાવી અમારે વાપરવી જોઈએ? આ બધી વાત કરેલી છે એ
એ છે ચાવી છે. તમારા પ્રશ્નોમાં ચાવી આવી ગઈ કે તમે બસ ટૂંકમાં ગમે એમ થાય નિષ્ઠા જાળા રાખવી. પરમ પૂજ્ય સ્વામી બાપા વેદ વચનો ઉચ્ચારી રહ્યા છે. નાના નાના શબ્દોમાં, નાના નાના વાક્યોની અંદર આપણને સાધનાનો સાર સમજાવી રહ્યા છે. બાપા, આપનો ખૂબ ખૂબ આભાર. આપે અમારા સમસ્યાઓના સમાધાનો આપ્યા છે. હવે સમય છે પ્રાર્થનાનો. તમામ સંતો ભક્તોને વિનંતી છે કે બધા જ હાથ જોડીને, કરબદ્ધ થઈને, બધા જ પોતાના સ્થાન પર કટ્ટાર બેસીને પરમ પૂજ્ય સ્વામીશ્રીના રાજકોટ રોકાણના અંતિમ સાયમ સભાના સત્પુરુષ દિને વિદાય દિને સ્વામીશ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. કોઈ એ પ્રાર્થના ઝીલવાની નથી, પરંતુ કેવળ આ શબ્દોને મનની અંદર રટાવવાના છે અને ગદગદ કંઠે, રોમાંચિત ગાત્રે ગુરુહરિના ચરણોમાં, ગુરુહરિના દર્શન કરતા કરતા પ્રાર્થના કરવાની છે. સ્વામી બાપા, રાજકોટ રોકાણનું આપનું કોઈ નિશ્ચિત નહોતું, છતાં પણ કેવળ કૃપા કરીને આપ 26 દિવસ સુધી લાભ આપવા માટે રાજકોટ પધાર્યા. બાપા, આપના રોકાણ દરમિયાન આપના સ્વાસ્થ્યની ચિંતા અમે કરતા હતા, આપની વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરતા હતા. એના માટે પૂજ્ય કોઠારી બ્રહ્મતીર્થ સ્વામી, રાજકોટ મંદિરના સર્વે સંતો, 2,500 સ્વયંસેવકો અને હજારો હરિભક્તોએ ખૂબ પ્રયત્ન કર્યો છે. છતાં બાપા, આપની વ્યવસ્થા જાળવવામાં કઈ કસર રહી ગઈ હોય તો ઉદાર દિલે અમને માફ કરજો. સાંઈ બાપા, આપની 91 વર્ષની ઉંમર છે. આપને અનેક શારીરિક તકલીફો છે. આપને જ્યારે સોફામાંથી ઊભા કરતા જોઈએ છીએ, ચાલતા જોઈએ છીએ, ત્યારે અમારા બધાનું હૃદય દ્રવી જાય છે. છતાં આપે આવી તકલીફોમાં અમારા તમામ કાર્યક્રમોમાં આપ સમયસર પધાર્યા. બધા કાર્યક્રમોને આપે સફળ બનાવ્યા. બાપા, રથયાત્રા એટલે તો વરસાદ પડે જ, પણ કાલે આપણે વરસાદને રોકીને રંગ રાખ્યો અને આપણી મૂર્તિનું દિવ્ય સુખ આપ્યું. બાપા, આપનો કયા શબ્દોમાં અમારે આભાર માનવો? બાપા, આપ સદગુણોના ધારક છો અને અમે સ્વભાવોના ધારક છીએ. આપમાં દાસ ભાવ છે, દિવ્ય ભાવ છે, અને અમારામાં દાસ ભાવનું, દિવ્ય ભાવનું દારિદ્ર છે. અમને બીજી અમીરી આપો કે ના આપો, અમને દાસ ભાવની અમીરી આપો, અમને દિવ્ય ભાવની અમીરી આપો, અમને આત્મબુદ્ધિની અમીરી આપો, અમને નિર્દોષ બુદ્ધિની અમીરી આપો. એવા રાજકોટના તમામને એવા અમીર બનાવો, સત્સંગથી અમીર બનાવો, સમજણથી અમીર બનાવો, શ્રદ્ધા ભક્તિથી અમીર બનાવો. એ આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. બાપા, આપ અંતર્યામી પડે અમારી નિષ્ઠાની પોલ પણ જાણો છો. બહારથી અમે કદાચ મોટો તિલક ચાલો કરી લઈએ, મોટી માળા પણ ફેરવી લઈએ, પણ ઉપાસનામાં ચૂક પડે એ બધું આપ અંતર્યામીપણે જાણો છો. આપ અમારા નિયમ ધર્મના લોક પણ જાણો છો, ભૂતકાળના જાણો છો, વર્તમાનના જાણો છો, ભવિષ્યના પણ આપને ખબર છે. છતાં જાણે બિલકુલ કશું જ જાણતા નથી કે રીતે આપ કઈ રીતે અમારી સાથે વર્તી શકો છો, હેત કરો છો, બોલાવો છો, સામેથી નામ દઈને બોલાવો છો, રાજી કરો છો. તો બાપા, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. અમારી આવી ભૂલો આપે પ્રમુખ સ્વામી મહારાજને પણ કલકત્તા જન્મજયંતિમાં પ્રાર્થના કરી હતી કે અમે તો આવા ને આવા જ રહેવાના, બધું આપે જ કરવાનું છે અને બાકીનું 1-2% છે પણ આપે જ કરવાનું છે. એમ બાપા, તમામ સંતો ભક્તો વતી આપને પ્રાર્થના કરીએ છીએ કે અમે અનંત જન્મથી સ્વભાવોથી પીડાતા આવ્યા છીએ, એટલે અમે હાથ છોડવા જઈએ
પણ આપ અમારો હાથ છોડતા નહીં. અને બાપા, આપે અદ્ભુત મૂર્તિ દર્શનનું સુખ આપ્યું છે. અત્યારે પણ આપ અદ્ભુત શોભી રહ્યા છો. આપને પ્રાર્થના એ કરવી છે કે કાયમ માટે અક્ષર પુરુષોત્તમ મહારાજ સાથે આ મૂર્તિ અમારા હૃદયમાં યાદ રહે. આ મૂર્તિ ક્યારેય ભૂલાય નહીં એવી કૃપા કરજો, એવા આશીર્વાદ આપજો. બાપા, આપની હાજરીમાં તો આપનામાં ખૂબ હેત થાય છે, પ્રેમ થાય છે, દોડવાનું મન થાય છે, દર્શન કરવાનું મન થાય છે. પણ જેવા આપ જશો અને અમે સંતો બધા સેવા પ્રવૃત્તિમાં પરોઈ જઈશું, ભૂલી જઈશું, પાછા અમે પણ ભૂલી જઈશું. સાધુ હોવા છતાં કાયમ સ્મૃતિ નહીં રહે. અને હરિભક્તો વ્યવહારમાં અને સંસારમાં એવા ગળાડૂબ થઈ જશે કે એ પણ ભૂલી જશે આપને. અમને વિશ્વાસ છે કે અમે આપને ભૂલવાના જ છીએ. પણ સ્વામી એવી કૃપા કરો કે અમે પ્રવૃત્તિ પ્રધાન ન થઈએ, પણ આપનામાં વૃત્તિ પ્રધાન થઈએ, વૃત્તિ પ્રધાન થઈએ એવી કૃપા આપ કરી આપજો. અને બાપા, આપે સારંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજ પાસે માંગ્યું હતું. પ્રમુખ સ્વામી મહારાજની 95મી જન્મ જયંતિ વખતે આપ સદગુરુમાં હતા. આપ માઇક લઈને કેબિન પાસે ઉભા રહીને બોલતા હતા. બાપા એ સમય 95 વર્ષના હતા. છતાં પણ આપે પ્રાર્થના કરી હતી કે સ્વામી, અમારી બધા સંતો ભક્તોની પ્રાર્થના છે કે આપે પૃથ્વી પર ઓછામાં ઓછું 108 વર્ષ તો લાભ આપવો જ પડશે. બાપા, આપ બોલ્યા હતા કે નહીં? પ્રાર્થના કરી હતી ને? તો બાપા, આપે શિષ્ય તરીકે આપણા ગુરુને પ્રાર્થના કરી, તો અમે બધા આપના શિષ્યો છીએ કે નહીં? તો આજે અહીંયા બેઠેલા જ નહીં, સમગ્ર BAPS ના લાખો સંતો ભક્તો પ્રાર્થના કરીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજની પ્રત્યક્ષ સન્નિધિમાં અમે એમનો શતાબ્દી મહોત્સવ ઉજવી ન શક્યા, પણ હવે અમારે ખોટ ખાવી નથી. અમારે આપની પ્રત્યક્ષ હાજરીમાં આપણો શતાબ્દી મહોત્સવ ઉજવવો છે. પ્રગટ ગુરુની મહંત સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની, પ્રગટ ગુરુની મહંત સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની. પાપા, આવા પ્રશ્નો પૂછીએ છીએ ત્યારે બધું ભગવાન પર છોડો છો આપ કે મહારાજની ઈચ્છા. તો મહારાજ બધું આપનામાં રહીને જ કરે છે. આપની ઈચ્છાથી લોકોના સ્વાસ્થ્ય સારા રહેતા હોય તો આપનું સ્વાસ્થ્ય સારું ના રહે. આપની ઈચ્છાથી અનેકની આવરદા વધતી હોય તો આપની આવરદા પણ વધી જ શકે. એટલે બાપા, આપે અક્ષરધામો કરીને, આપે સત્સંગ દીક્ષા લખીને, આપે ભાષ્ય રચીને સેન્ચુરી મારી છે, તો ફિઝિકલ પણ સેન્ચુરી મારવાની જ છે. અને શતાબ્દી મહોત્સવ ભવ્યતા અને ધામધૂમથી ઉજવવો છે એ પણ આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને છેલ્લે બાપા, આપના ચરણોમાં એક જ પ્રાર્થના છે કે અમને મૃત્યુ સમયે સ્મશાન સુધી મૂકવા આવનારા તો ઘણા મળી આવશે. અમને જીવતા પણ સળગાવનારા ઘણા છે અને મર્યા પછી પણ સળગાવનારા ઘણા છે. પરંતુ બાપા, અમને મૂકવા આવનારા તો લોકના લોકો મળી રહેશે, સગાવલા મળી રહેશે, પણ તેડવા આવનારા કેવળ આપ એક જ છો, કેવળ આપ એક જ છો. એટલે અંતે એક જ પ્રાર્થના છે કે મારા અંતિમ શ્વાસ સુધી આપનું સ્મરણ થાય, સેવા થાય, ભજન ભક્તિ થાય. રાજકોટ રંગવાનો આપી જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ માટે તન મન ધન, મન કર્મ વચનની આહુતિ આપી દઈએ. અને બાપા, આપને ક્યારે ઓશિયાળા ન કરીએ. આપની છાતી ગજગજ ફૂલે એવા સંત અને હરિભક્ત અમે બની શકીએ. અને અંત સમય બાપા કોલ આપો રાજકોટના અહીંયા બેઠેલા તમામને. અંત સમય આપ તેડવા આવશો ને અમને બધાને. અનહદ કૃપા, અનહદ આભાર, કેવળ કરુણા સ્વામી બાપા આપ શ્રી અમારા પર કરી રહ્યા છો. અમ જેવા તમોને ગણા, તમો અમારે એક. આપના વચન સાંભળીને તો આકાશ પર ખુશ થઈ ગયું અને વરસવા માંડ્યું છે.
અહીંયાથી આપની વૃષ્ટિ થઈ રહી છે, ઉપરમાંથી ગગનના વૃષ્ટિ થઈ રહી છે, અને આજે આપની અમરાધાર આશીર્વાદની વૃષ્ટિ થઈ રહી છે. બાપા અમ જેવા તમોને ઘણા, પણ તમો અમારે એક. નહીં દઉં જાવા રે, નહીં દઉં જાવા રે. બાપા અમે પ્રાર્થના કરશું કે પ્રયત્ન કરશું, પણ આપ તો અમારા એકલાના નથી, આપ તો સમગ્ર વસુધાના છો, સમગ્ર વિશ્વના છો. એટલે આપે તો દરેક સ્થાને જવું પડશે. પણ એટલી પ્રાર્થના તો ચોક્કસ કરી શકીએ કે રેજો મારી આંખલડીમાં આવાને આવારે, રેજો મારી આંખલડીમાં આવાને આવારે. બાપા રાજકોટનું મંદિર છોડીને આપ જજો, પણ અમારું હૃદય મંદિર છોડીને ક્યારેય ન જતા, અમારું હૃદય મંદિર છોડીને ક્યારેય ન જતા, અમારું હૃદય મંદિર છોડીને ક્યારેય ન જતા. કાયમ સાથે રહેજો, અખંડ રહેજો, આ લોકમાં પણ ભેગા રહેજો, અને પરલોકમાં પણ અક્ષરધામમાં આપની સમીપે બેસાડો. મહારાજ સ્વામી અને આપની મૂર્તિનું દિવ્ય સુખ આપો, એ જ આપના ચરણોમાં પ્રાર્થના. પરમ પૂજ્ય સ્વામી બાપાના આપણે ખૂબ ખૂબ આભારી છીએ. છેલ્લા કેટલાય દિવસોથી આપણને અમરાધાર લાભ આપી રહ્યા છે. આજે સમૂહ આરતીથી આપણે સ્વામી બાપાને અક્ષર પુરુષોત્તમ મહારાજના સંગે વધાવવાના છીએ. બધા જ હરિભક્તો પોતાની આપવામાં આવેલી સમૂહ આરતી પ્રજ્વલિત કરશે. તમામ હરિભક્તો આરતીની જ્યોત પ્રજ્વલિત કરશે. આરતી દ્વારા હજારો દીવડાઓથી પરમ પૂજ્ય સ્વામી બાપાને આપણે વધાવવા છે. અને જેવો આ દીપક પ્રજ્વલિત થાય, એવો નિષ્ઠાનો દીપક, નિશ્ચયનો દીપક, પક્ષનો દીપક, સુરતભાવનો દીપક, સંતનો દીપક, શ્રદ્ધાનો દીપક, સેવા, સમર્પણ, દિવ્ય ભાવ, દાસ ભાવ, આ બધા દીવડા અમારા અંતરમાં પ્રગટ થાય, એવી પણ અમે આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. બાપા આટલા દિવસ રોકાયા, અને છેલ્લે ફરીથી પાછું કહી દેવું છે કે રાજકોટને લિસ્ટમાં રાખજો પાછા. આપને ગમ્યું હોય અને સ્વાસ્થ્યની સાનુકૂળતા રહે અને ગોંડલથી નજીક છો તો રાજકોટ આવતા રહેજો. બાપા આવતા રહેજો. હજારોનો પરિવાર છે અને મોટું સંકુલ કરવું છે, એટલે આપના સિવાય અમારાથી કંઈ થાય એવું નથી. તો ચાલો આપણી પ્રાર્થનાની પૂર્ણાહુતિ અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુહરિની સમૂહ આરતી દ્વારા કરીએ. સમૂહ આરતીમાં સંમિલિત થઈએ.